બાળકો માટે સવારે લંચ બોક્સમાં શું બનાવવું અથવા તો પછી સાંજે જ્યારે બધાને બહુ વધારે ભૂખ ના હોય તો એવા સમય પર શું કરવું કે જે ઝટપટથી તૈયાર થઈ જાય અને બધાને પસંદ પણ આવે. તો આજે તમારી સાથે હું એવા ઝટપટ નાસ્તાની રેસીપી શેર કરવાની છું. ફક્ત 1 કપ સોજીમાંથી તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વગર. એકદમ ક્રિસ્પી એવો આ નાસ્તો એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે જે કપ કે વાટકીથી સોજી લેવાના છે એનાથી જ આપણે અહીંયા આગળ પાણી લેવાનું છે. તો પેન લઈ લેવાનું અને પાણીને ગરમ કરવા મૂકવાનું છે. તો અહીંયા અત્યારે મેં 1.5 કપ ભરીને પાણી લીધું છે. આપણે 1 કપના માપથી સોજી લઈશું એટલે એકદમ સિમ્પલ એનું મેઝરમેન્ટ છે કે તમે જેટલી સોજી લો એનાથી દોઢું તમારે પાણી લેવાનું છે. મીઠું એડ કરી દેવાનું છે સ્વાદ મુજબ. તો અહીંયા આગળ મેં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે અને ત્યાર પછી એની અંદર આપણે મીઠું ઓગળી જાય એટલે સોજી એડ કરી દેવાની છે. તો 1 કપ ભરીને મેં સોજી લીધી છે. આપણે જે રેગ્યુલર સોજી વાપરીએ ને ઉપમા બનાવવા માટે, મેં અત્યારે એનો જ ઉપયોગ કર્યો છે. તો સોજીને પાણી ગરમ થાય એટલે આવી રીતે એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું એટલે બિલકુલ જ લમ્સ કે ગાંઠા નહીં આવે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે આખી પ્રોસીજર કરીશું. થોડી જ વારમાં સોજી છે ને પાણી એબ્ઝોર્બ કરશે અને આ તમને જે અત્યારે કન્સિસ્ટન્સી દેખાય છે કે જે ઢીલું મિશ્રણ દેખાય છે ને થોડી જ વારમાં ઘટ થવા લાગશે અને એટલા માટે જ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. તમે જુઓ આ રીતે મિશ્રણ થોડું ઘટ થઈ જાય પછી એની અંદર આપણે એડ કરવાનું છે બધા આ રીતના વેજીટેબલ. તો મેં કેપ્સિકમ લીધું છે, ગાજર છે અને ડુંગળી લીધા છે. તમે તમારી પસંદગીના વેજીટેબલ આમાં એડ કરી શકો. તમારે જો ફણસી ઉમેરવી હોય તો ઝીણી એકદમ કટ કરીને એડ કરી શકાય. મકાઈ લેવી હોય તો મકાઈને ખમણીને ઉમેરી શકાય ને આખા દાણા નાખવા હોય તો બાફીને નાખી શકાય. મિક્સ કરી લેવાનું છે એને. તમારી પાસે ઘરમાં જે વેજીટેબલ હોય એ ઉમેરી શકાય છે. આ રીતે મિક્સઅપ થઈ જાય પછી આપણે એને ઢાંકી અને થોડી વાર માટે સીજવા દેવાનું છે. તો લગભગ એને 4 થી 5 મિનિટ માટે સીજવા દઈશું એટલે આપણી જે સોજી છે ને એ ચડી જાય. હવે તમે અહીંયા જો લસણ કે ડુંગળી નથી ખાતા તો તમારે એને સ્કીપ કરી દેવાનું. 5 મિનિટ થઈ જાય એટલે આપણે જોઈ લઈએ તો આપણી જે સોજી છે સિજાઈ ગઈ છે, થોડી જાડી પણ ગઈ છે. તો બસ આ રીતનું ગોળો વળે ને એવું ટેક્સચર હશે. જો પેનને એને છોડી દીધું છે એટલે કે આ એની સાઇન છે કે સોજી આપણી ચડી ગઈ છે. તો બસ આ સ્ટેજ ઉપર જ આપણે હવે ગેસ બંધ કરી દેવાનો છે અને મિશ્રણને છે ને થોડું આપણે ઠંડુ કરવાનું છે અને સાથે બીજા મસાલા પણ એડ કરીશું. તો અહીંયા આગળ સૌથી પહેલા તો આપણે ગેસ બંધ કરી અને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે ફરીથી સીજવા દઈએ. અત્યારે ગેસ બંધ છે, ગેસ ચાલુ નથી. 5 મિનિટ પછી થોડું સિજાઈ પણ જશે અને ઠંડુ થશે. તો હવે એની અંદર 2 નંગ આપણે બાફેલા બટાકા ઉમેરવાના છે. બટાકાને ખમણીને ઉમેરીશું. તમે અહીંયા આગળ શક્કરિયા પણ ઉમેરી શકો, રતાળું હોય તો રતાળું પણ ઉમેરી શકો. હું તમને ઓપ્શન બતાવું છું. તમારી પાસે ઘરમાં જે પણ ઇઝીલી અવેલેબલ હોય ઉમેરી શકાય અને જો ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે એમાં બાઇન્ડિંગ માટે આપણે થોડો ચોખાનો લોટ નાખીશું જેથી એકદમ સરસ એ ક્રિસ્પી બનશે. તો અહીંયા આગળ મેં 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ નાખ્યો છે. અડધો કપ મેં કોથમીર નાખી છે ઝીણી સમારેલી. 1 ટીસ્પૂન અહીંયા આગળ મેં અનારદાણા નાખ્યા છે અને 1 ટીસ્પૂન મેં અહીંયા હળદર એડ કરી છે. સાથે અહીંયા આગળ આપણે એડ કરીશું ચીલી ફ્લેક્સ. તો 1 ટેબલ સ્પૂન મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે. તીખાશ માટે આપણે ચીલી ફ્લેક્સનો જ ઉપયોગ કરવાના છે એટલે મેં લીલા મરચાં કે એવું એડ નથી કર્યું, કેપ્સિકમ નાખ્યા હતા. તમે લીલા મરચાં, મરી પાવડર, તીખાશ તમને જેની પણ ફ્લેવર ગમતી હોય એ ઉમેરી શકો. અહીંયા તમારે જો બાળકો માટે બનાવવું હોય એકલું તો તમે પીઝાનું ફ્લેવર પણ તૈયાર કરી શકો. થોડું ચીઝ એડ કરી દો અને થોડું પીઝા સિઝનિંગ એડ કરી દો. ઓરેગાનો એડ કરો તો ફ્લેવર ચેન્જ થઈ જશે. આ રીતે બરાબર બધું જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે અને હાથમાં એવું લાગે કે ચોંટી રહ્યું છે તો તમારે હાથને તેલવાળો કરી દેવાનો. થોડું તમારે આ રીતે મિશ્રણ લઈ અને ચેક કરવાનું તો બાઇન્ડિંગ એની અંદર આવી જવું જોઈએ. તો અત્યારે સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. આપણે એને કોઈ પણ શેપ આપી શકીએ છીએ. તો હવે આપણે શું કરવાનું છે, આ જે મિશ્રણ છે ને એને એક પ્લેટની અંદર ઠારી લેવાનું છે. તો તેલથી ગ્રીસ કરી લઈએ એટલે સરસ રીતે એ સેટ થઈ જાય અને આપણે એને જ્યારે બહાર કાઢીએ તો ઇઝીલી બહાર પણ આવી જાય. આ મિશ્રણને અહીંયા આગળ આપણે આ પ્લેટની અંદર ગોઠવી અને એકદમ સરસ લેવલમાં કરી દેવાનું છે. તમારી પાસે સવારે સમય ઓછો હોય તો તમે આ નાસ્તો રાતના આ રીતે તૈયાર કરીને પણ રાખી શકો અને પછી સવારે આગળ આપણે જે પ્રોસીજર કરવાના છે સવારે કરો. તો સવારે તમને સમય ન મળતો હોય તો આ રીતનું પૂર્વ તૈયારી તમે કરી શકો છો. અથવા તો સાંજે તમે ક્યાંક બહાર જઈને આવો છો ને તમારે ટાઈમ ઓછો છે
તો બપોરે આ રીતે બનાવીને રાખી દો, બસ સાંજે ફટાફટ ગરમ કરીને સર્વ કરો. એકદમ ઇઝી છે. લેવલ કરવા માટે આપણે શું કરીશું, એક વાટકી લઈશું અને એને તેલ લગાડી ગ્રીસ કરી લઈશું. તો એકદમ ફાઇન એનું લેવલ થઈ જાય એટલે કોઈ પીસ જે આપણે તૈયાર કરીશું ને તો એક સરખી સાઈઝના બને. જો આ રીતનું લેવલ થઈ જાય પછી એની ઉપર આપણે તલ નાખવાના છે. આ કાચા જ તલ છે, જેનાથી શું થશે, એકદમ સરસ એનો નટી ફ્લેવર પણ આવશે અને એની જે ન્યુટ્રિશિયસ વેલ્યુ છે વધી જશે. આ રીતે તલ લગાડ્યા પછી આ પ્લેટને આપણે ફ્રીઝમાં મૂકી દેવાની છે અડધાથી પોણા કલાક માટે. મિનિમમ અડધાથી પોણો કલાક, સમય હોય તો 1 થી 2 કલાક પણ રાખી શકાય છે. તો હવે એને ફ્રીઝમાં મૂકી દઈએ. ફ્રીઝમાં મૂકીને મેં એને લગભગ અડધાથી પોણા કલાક રાખી હતી. હવે આપણે એને કટ કરવાનું છે. તો અહીંયા તમે તમારો મનપસંદ કોઈ પણ શેપમાં એને કટ કરી શકો. હું અત્યારે એને સ્ક્વેર પીસમાં કટ કરું છું. તમે લાંબી પતલી રેક્ટેંગલ એને સ્ટ્રીપ જેવું પણ કટ કરી શકો છો, ટ્રાયેંગલ કરી શકો છો, ગોળ કરી શકો છો, શેપ તમને જે પણ ગમતો હોય. તો મેં એને ચોરસ શેપમાં જ કટ કરી લીધી છે. અને હવે તવેથાથી પહેલા આપણે એને થોડું આ રીતે અલગ કરી દેવાનું. એક પીસ બહાર કાઢશું એટલે બીજા બધા જ આસાનીથી આવી જશે. અને નીચે આપણે ઓલરેડી એને તેલથી ગ્રીસ કરેલું છે. તો આવી રીતનું કોઈ પણ સ્પેચ્યુલા લઈ લેવાનું, તવેથું લઈ લેવાનું અને એક પીસને તમારે બહાર કાઢી લેવાનો. આપણે ફ્રીઝમાં મૂક્યું છે એટલે સરસ એ સેટ થઈ ગયું છે. એમ તો તમે તરત બી બનાવી શકો, પણ પછી એનો જે શેપ છે ને એ પ્રોપરલી એ હોલ્ડ નથી કરતું. આ રીતનું એક પેન લઈ એની અંદર આપણે થોડું તેલ મૂકવાનું અને આપણે એને ફક્ત રોસ્ટ કરવાના છે. તમે હજુ વધારે તેલ મૂકીને એને શેલો ફ્રાય કે ડીપ ફ્રાય પણ કરી શકો, પણ હું અત્યારે ફક્ત એને આ રીતે થોડા તેલમાં રોસ્ટ કરું છું. તો સ્લો ફ્લેમ પર આપણે એને રહેવા દેવાનું. સ્લો ફ્લેમમાં જ એકદમ સરસ એ ક્રિસ્પી થઈ જાય છે અને તેલ પણ બહુ વધારે નથી જોઈતું. તો તમને કંઈક ચટપટું ખાવું છે અને બહુ વધારે તેલ ના હોય એવું પણ જોઈએ છે, તો આ સમય પર તમે આ નાસ્તાને ચોક્કસ ટ્રાય કરી શકો. તો આ પ્રમાણે એને લગભગ 4 થી 5 મિનિટ મેં રહેવા દીધું. 4 થી 5 મિનિટ થઈ જાય પછી આપણે એને ફરાઈ દેવાનું છે. પહેલી બેચ થશે ને એમાં જ થોડો સમય લાગશે, બીજી બેચમાં તો 2 કે 3 મિનિટમાં જ એક બાજુ સરસ એ ક્રિસ્પી થઈ જશે. જો બીજી સાઈડ છે ને આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો 4 થી 5 મિનિટ લાગે છે, પછી સમય ઓછો લાગે છે. બીજી બાજુ પણ આપણે એને સેમ આ રીતે ક્રિસ્પી થવા દઈશું. અત્યારે બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, તો આપણે એને બહાર કાઢી લેવાનું છે. અને તમે જુઓ, મેં તેલ ફક્ત અહીંયા આગળ 2 ટીસ્પૂન જેટલું જ મૂક્યું હતું, તો પણ હજુ તેલ છે. બીજી વાર જ્યારે તમે મૂકો બનાવવા માટે શેકવા, તો જરૂર લાગે તો તેલ એડ કરી દેવું. તો આ પ્રમાણે મેં બધા જ જે પીસ આપણે તૈયાર કર્યા હતા શેકીને તૈયાર કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના નાસ્તાની રેસીપી કેવી લાગી છે કમેન્ટમાં મને ચોક્કસ બતાવજો. હું તમને એનો અવાજ બતાડું તો જુઓ, અવાજ પણ કેટલો સરસ ક્રિસ્પી આવે છે. આપણે એને તળ્યો નથી, ઓછા તેલમાં તૈયાર કર્યો છે. તો જો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.